અલ્યા સરપંચની ચૂંટણી આવી હોય ને આપણે તો ઉપડી આવવાનું હો. ગામમાં સરપંચ મારે જ બનવાનું હો. આપણા કરશનને ફોન કરવા દઈને બધી ખબર પડે. આપણને જેટલી બધી ખબર પડતી નહીં. કરશને ફોન ચમ ઉતારતો નહીં યાર. કે મરી ગયો જીવ હા. હલો હા બોલો. કેટલે હતા? આ ખેતરમાં પૂરા વાળતો તો. અલ્યા તમને ખબર નહીં? અને આ ફેર સરપંચમાં હું ઊભો રહું. અલ્યા તન સરપંચમાં તમે વો અલ્યા ખીચડીના લાંબાના હા તમારે. એ તો બધું સેટિંગ કરીએ છે આપણે. હા પૈસા તો 5 લાખ રૂપિયા વેચવા લાવીએ ચોકથી. એવું કરવું ને વાહ એટલે સરપંચમાં તમારું પૂરી બોલું હાથ. વાહ જણા આબાનું જ છે સરપંચમાં આપણે. આજ ફેર એવું વિચાર થઈ ગયો સરપંચ મારે જ બોલવું ગામમાં. હારું હારું લ્યો હારો વિચાર હે તમારો હો. તે આપણા ઘરે આવી જાઓ. આપણો ફૂલ સપોર્ટ હો. તે ઘરે આવી જાઓ આપણા. એ આવ્યું હાલ જ આવું હો. હા આજે ખબર ચૂંટણીમાં કોણથી વાઘ સરપંચમાં વાહ વાહ મજા આવી જા. હા એ આવો કરશનભાઈ આવો બેહો. હા પેલા તો કદી આવજો કદાજો કહેતા નતા અને અમારે ચૂંટણીમાં ઉભા રહ્યા એટલે આવો ભાવો. લાગુ ને હવે સરપંચ જો હા પોતે ને પોતે બધું નવું લાવ્યો. સાચું કહું તો મદારી જેવો દેખાય હારો અને કે લાગુ સરપંચ જેવો. હું કહું હા સરપંચમાં આ ફેર મને જ આબાનું હોય ગામમાં. આ 100% તમે આવી જ જહો. અને મને વિશ્વાસ છે ઘણા સુધી કે હું આ સરપંચમાં. આવી જ જહો તમે તાર 5 લાખ નહીં 10 લાખ રૂપિયા વ્યાજવા લેજો. સરપંચમાં તમે આવી જ જજો ને. અને હા ચવાનું બવાનું ઘરે કિલો કિલો આલી દે. કોથરો જ આખો કટ્ટો ઉતરાઈ દઈએ. પણ આપણે હા કહેવા નહીં જવું પડે બધી. બધે કહેવા જવું પડશે અને ગામની સમસ્યા શું હોય એ બધું સુધારો વધારો બધું કરવું પડે. અરે આ ગામવાસી ખાલી એમ કે ને હા તો તાત્કાલિક બધું બનાવી નાખું. એવું તાન તો ગામવાસી આગળ હેડો આપણે માહિતી લઈએ ગામવાળા શું કહેવા માંગે છે એના પરથી આપણે સરપંચ બની શકીએ. બધા નભો લાગુ છું આમ કમ્પ્લેટ. એકદમ હીરો જેવો દેખાય સરપંચ હો. મુખી ચશ્મા બસમાં પડે એટલે તમે તો આ શેતરમાં જતા. હું પૂરા વાત તો ચોક્કસ ચશ્મા લઈને આવ્યો હોય. સરપંચમાં બની જાઓ ને હા ત્યારે તો ભાઈ ગાડી લાવી. કરશનભાઈ બોલો. ગામમાં જે સમાચાર હોય ને હા કહી દેવાનું મને. 5 લાખ લાવ્યો બીજા 25 લાખ વેચવા લાવો ગામમાં મારા આવવાનું કહો. સરપંચ તમારે જ લાવવાના. હા તાન પચાના 50 લાવો પણ સરપંચમાં તમારા જ આવવાનું. શું કીધું? ગામમાં જે વિકાસ બધું આ કરી નાખો. હા હા ગફુરભાઈ ભાઈ હેડેક કે નહીં જવું પડશે. જવું પછી પછી લાગજો હો. આવો ગફુરભાઈ. એવું ગફુરભાઈ આ બ્રેક મારજો કદી મને પછી લાગે નહીં પગ નવા જૂની લાગે. બેહો બેહો હા બેહો. પોણી ભલા ઉભા રહ્યા. પાણી હાથે તમે પી લે બેહો. હાથે પી લે મારે નથી પૂછો. એટલે પોણી અમને માથે ભલા વડીલ હાથે કહેવાય. પી લે. તમે જતા આવજો. આનો સરપંચમાં ઉભા રહેવાનું. સરપંચમાં સરપંચમાં હા લે લે પીવો વાજ બેહી જાઉં. ના બેહો ભાઈ બેહો વાય ના ના ભોય બેહું બરોબર. પાણી પીવો. પગ પગ દબાવું. સરપંચમાં આ ફેર હું ઉભો રહેવાનો. હા તો સરપંચમાં ઉભા રહ્યો બરોબર હ. હા પણ મારી સમસ્યા દેખાય હ. શું સમસ્યા હા? તો આમ ટેપ ઉઠાવી ઉપર હ. ખાલી હે ને હા સરપંચમાં એક ફેર ખાલી આબા દો મને જો. હા આ સાપરો હે ને ઓ 2 માળ વાળું ઘર બનાવું તમાર માથે. તો તમે આવી જ જાઓ આમ ભંગારિયાને બોલાવીને રાખજો. આ પત્ર બધા ભરાઈ દઈએ. વેચી મારીએ લેકેજ મારીએ. અને બીજી સમસ્યા ખાલી કહી દે ફરી ફરી. જે સમસ્યા હોય કહી જ દેજો. આ પાણી નહીં પોણી ને પાણી તો આવો અરે તાત્કાલિક બોર્ડ બનાવું આઈકન. વાયકણ જ આઈકન તમારા ઘર આપણે જ બોર્ડ બનાવું. તમે આવી જવાના 100% આવી જવાના. તમારો વાહનો બધો વાત મારામાં આવો જુઓ. શું કીધું? તમારો જેટલો વાહ હે ને ઓ વાત એ તો બધા હું કહી દઉં
તમારા ઇલાકાનો જેટલાનો બધાનો વોટ હોય ને હા. એ કોંતી ભાઈને જ આપવો જોવા. એ તો હું કહી દે અને બધા આપણું નિશાન રાખવાનું હોય હજુ તો આપણે ફોરમ ભરાવા જવાનું હોય અને ચવાનું ઘરે ઘરે પોકી જાય જવાનું ચવા તમારે જે ખાવું હોય એ દારૂ માં ખૈડા થયા તોય હજુ દારૂ અરે ખરે રે દારૂ ની તો ચકલીઓ ના ખાવ ઘરે લાય તમારા માથે બેસળ તો બરોબર કમ્પ્લીટ આમ કઈ કાંઈ લોટો લઈને હા આમ કરી હા. ચકલી ચાલુ કરી આમ કરી ભરી જ લેવાનું. એવી સુવિધા હા તો બરોબર સરપંચ માં ખાલી એક ફેર આવી જવા દે મને હું કહું હા પેલો લવિંગ ના ઘરે જવું પડશે જેમ કે એના 50 વોટ આ એવા એવું જેમ કે એના વાહમાં એનું રાજ ચાલે બધું હા, હા લવિંગ ના જાઓ લવિંગ ના હા હા લવિંગ ના મળો ઈ મતાઈએ હા તો જઈએ એવો હા ભૂલતા નહીં. ના ના, બોલું કોંતી ભા વાઘ હા સરપંચ માં આપો જોવો ને આપો જોવો ને આપો જોવો. કોણથી ભાઈ તમારા ચશ્મા નવા લઈ દે હે. ચશ્મા ઓવા આપણે હે ને સરપંચ માં આવી જઈએ ને હા. એટલે આપણે એક ગાડી લાવીએ પછી 2 જણા રખડીએ કઈ લાવી અલ્ટો હું મારી ઇજ્જત કઢાવો તાન એટલે હલતું લવાય આ કઈ લાવી હે ફોર્ચ્યુનર લાવીએ અલે હા કેવા મસ્ત લાગ્યો આમ હીરો જેવા હે. લવિંગ ને તો જવું પડશે હા હા એ આવો લવિંગ ભાઈ આવો 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 ના મેલા પછી લાગો. એ હારે તો કાળા કાગડા જેવો થઈને આવ્યો. અલે આ ત્યાં સરપંચ નો ઉભો રહ્યો ને એટલે કોઈ બોલે એવું નહીં નકા વાણો તેવા અલે આ અત્યારે કાર ના ચડાવાય શાંત રહેવું પડે. સરપંચ માં આ ફેર હું ઉભો રહ્યો એટલે તું સરપંચ જેવો દેખાય છે લે. તમને તમે અંગલથી તમને નહીં લાગતો સરપંચ જેવો. કોઈ દેખાતું નહીં સરપંચ બનાવે. સરપંચ આ ફેર મારા ઉભો રહ્યાનો હો તમારા જે વાહમાં 50 કાર હે ને તે વાત આપણે માં આવવા જોવો હા ઘરમાં લાબાના હા. લાવવાનો જ નહીં 5 લાખ રૂપિયા વ્યાજેલા આવ્યો 10%. હા. અને હજુ તો પોતના બીજા. 50 થાય ને તોય લાવી દેવાના હા. આ વળી સરપંચ બનવા જો 5 લાખ વ્યાજેલા આવ્યો હા. આવા થારું ન જીયા. અલે હા સરપંચમાં અત્યારે એને લાવવાનો જ છે આપણે. મારી સમસ્યા તો વાપરશે જ ના હારે કરશે જ નહીં બોલો. કાલે તમારી તારી સમસ્યા ખાલી બોલો, કયો? હા. હા હા હું બોલાવું ઘરે કોઈ બનાવતું નહીં મારે તો ઘર કેવું ખબર કેવું હે એક શું નંબર. કરે? ખાલી 2 જ સમસ્યા મારી. હું હો શું હા અહીં દેખાતું નહીં હું આખા ગામમાં ચો ફરું વાઢો. અલ્યા ખટારો ભરીને બૈરો મંગાયો હા. તાત્કાલિક બૈરું લાવ્યો જે ગમે એ લઈ લેજે. તાત્કાલિક બૈરું લઈ આલું હા. એ હું ચિંતા કરો તો બીજી કોઈ સમસ્યા બોલો બીજી અહીં ગામમાં ચોય પાણી આવે આખી રાત હું આખા ગામમાં રાખું તો પાણી જ દેખાતું બોર નહીં. બોલાવો તમારા ઘરે હતા બોલો બોલાવી દઈએ મશીન વાળા. હા બોર બનાવી દે હાલે. હાલ જ હા આ પણ આરો સરપંચમાં આવીને કશું નહીં કરે એક એમાં વાત ખબર કહું છે. એક વાત કહું હું કહું સરપંચ મને લાવો તમારા હે ને પૈસા તો હું તમને ખાવા આલે પણ જે તમારા વાહમાં 50 વોટ છે ને એ મારામાં આવી જવા જુઓ શિવાભાઈ રહ્યા ને શિવાભાઈ હમ. એ 2 બૈરો લઈ આવવાના અમે. તો શિવલું ઉભો રહ્યો સરપંચમાં એ શિવલો લાકડીઓ લઈને બધાનું વાહન પડે ને તું એને એ ઓટ નહીં. આલે તો કરી. શિવના કોઈ ગોળમાં ઓળખા મને અત્યારે જ પૈસા યાદ લીધા. શી વાતો કરે હલ્યા ઈ વોટ આલવા ના જતો ને કે આઈ ગયો ને સરપંચમાં તો લાકડીઓ લઈ લઈને તાર. તેના ઘરમાં પૂરી જૂર છે. તમે સરપંચમાં લાવું હા પોત જવાની થેલીઓ અલ્યા પોતની શું વાત કરો 10 સવારની આઈ જા થેલી કરે હા તો તું ફાઇનલ સરપંચમાં આવી જશે આવી ફાઇનલ ફાઇનલ. આપણે ખબર ને કેટલો ઘર આપણે ખબર ને. અને હોજે 10,000 રૂપિયા ઘરે મોકલાવું હા હો તો તું ફાઇનલ સરપંચમાં ગામમાં હું હોય ને તે બધે કી આવું જે ના મને ની નહીં. હા અલ્યા અરે ઘરે જો બીજી એક સમસ્યા હા હા કહું ડેરીમાં દૂધ ભરાવા દઈએ તે ફેટ આલતા નહીં મારી. એવું મશીન બદલી નાખી. મશીન જ બદલી નાખી ડેરી જ બદલી નાખીએ આખું ડેરી નાખી બરોબર નવી ડેરી નવી બનાવી બનાવી. કોંતીભાઈ કરે ડેરી બનાવવાની હા. હા અને અને કોંતીભાઈ કેવું કીધું હા કે જો પાણીની સમસ્યા હોય તમારે ચોય બાર જવાનું હોય ને એ નહીં આ ચૂંટણી આવે ને હા એકલા જ આ બધું થાય હા પછી તો ચોય લમડો એ વાત આ નહીં. સરપંચ બીજા જેવો હ નહીં તમે આખી રાતે ફોન કરશો ને એ કે ફોન તમારા ઘરે આગળ થઈ જાય હું અલ્યા એ વાપર તો ખરો હા. જો તમારા ઘરે જે બી સમસ્યા હોય તમારે ચોક બહાર જવાનું થયું
તો તમારે પોણી બોણી ભરવાની બધી કોઈ જફા લેવાની જ નહીં. તને ના પોણી ના વાગ- તને આલ્યા જ છે લાગે તને અલ્યા, પ્યાલા એ વાપર તો ખરા મારી વાત આરો આખી વાપરતો નહીં વચ્ચે ટપ 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 કરી દો. તમારા ઘરે તો બહાર જવાનું થયું આ કોંતી વાગને તમારે ખાલી ફોન જ કરી દેવાનો કે સરપંચ અમે બહાર જઈએ કે સરપંચ તમારા ઘરે જ પોણી બોણી પહેવાનું પોણી બોણી પીવડાવી દે હે ખર્ચાર બાર બધું નાખી દે હે. તમને ખબર હે હું હા હું આ હોમો મળે ને તોય બોલતો નહીં અલ્યા આમાં સરપંચ નું આવ્યું ને એકલા હોમી હી આવ્યું તેમ તો તમારી પહેવો હું દૂર જાય ભાઈ. હા. અત્યારે તો બધું કરશે સરપંચ માં આવવાનું એકલા પણ આ બધી સમસ્યાઓ પૂરી થઈ જાય કે તમે સરપંચ માં આવી તમારા ઘરે હે ને બ્લોક નખાઈ દો બ્લોક. હા હા તમે સરપંચ માં આવી જાઓ ટાઈસો નખાઈ હા દઈએ. બીજે ચોક ક્યાં જવાનું હોય તો જતા હતા જો આપણે પેલા આમના ઘરે કહેતા આવીએ કેમ કે હજી એમના વાત આવ્યા. આખા ગામમાં આપણે ફરવું પડશે અને બધાને પગે લાગવાનું તો ફરજિયાત. હા બરોબર હા ભાઈ આમાં હે ને થાક તો બહુ લાગ્યો હો. ઘરે જેમ બેહીએ ઘરે જ કોઈ નહીં કરીએ ગામમાં. અને આ સરપંચમાં રહેવું હોય ને તો આખા ગામમાં ફરવું જ પડે યાર. તમને મારી શું વાત લાગે તમે સમજતા નહીં. સરપંચમાં તો આવી જાય ને હું. આવી જાય 100% તમે આવી જાઓ. બે ખર્ચો પાટલા કરજો બે. દબાઈ. ના ખર્ચો તો કરી ના બોડો ખર્ચો કરો હા, હા. આ લંગેનો અત્યારે ફોન આવ્યો. એટલે હાલ તો મળી ના હલો કોંતીભાઈ હા આવનારા સરપંચ આવનારા સરપંચ તો એક પાછી બીજી નવી સમસ્યા ઊભી થઈ ગઈ. બોલો બોલો આપણે એ જ દૂર કરવાનું બધું. જ્યાં હું આ બાજુ યાદી જતો તો નહીંતર વચ્ચે કૂતરું મરી ગયું. અરે આ અરે અરે ચી વાત કરો હા તો હું વોટ નહીં લેવાના. એ ભાઈ હજુ તો સરપંચ નું ફોર્મ ભરવાનું બાકી છે. તમે અત્યારથી ફોન ઠોકવા માંડ્યા. વોટ લેવાના નહીં. એટલે આ વોટ લેવાનો હા પણ અત્યારથી કૂતરો ખેંચવા સરપંચ આવે. તે લવી હા આ તારા બુદ્ધિ હક નહીં લગાડે. તારે વોટ લેવાના જ નહીં લેવાના એમ કે અરે મને કોઈ સમજાવો લે ને તો હું મરી જાઉં. હાલો કૂતરું ખેંચવા આપવું કે નહીં આપવું. એ અમે બોલાવી લઈએ બરોબર. તમારું કૂતરું ખેંચાઈ જા. એ સારું હો. એ હા ગામમાં છે તો ભૂલતા ભેગા થયા આવા ને આવા. તમે શાંતિ રાખો. એ તો મારા સરપંચમાં ઉપડ્યાનું ને એટલે ગફુર ભાઈનો પાવ ફોન આવ્યો. અલ્યા સરપંચમાં મને આ નહીં આ બધે મને લાગે એવું. અલ્યા વાત તો કરો. હલો બોલો ગફુરભાઈ. અમારો હાલો હા પેલું ગટરનું ઢોકણું ખુલી ગયું. અમને હું કેવું શીખર મગજ જ નહીં અમને પ્રિયા. એટલે તું હમણાં જે નકમ હું અમને કાઢીને ઘરથી દબાઈ મારી નાખું. એ હાલો હા તમારા છોકરા એ કઈ નવરા નહીં. એટલે સરપંચ એમને બનાવવાના નહીં એટલે ખાસી ખાસી વખત પાછા આવે ગટરમાં. આ વાત સાચી. હજુ સરપંચ નું ફોર્મ ભરવાનું બાકી છે અને અમે સરપંચ માં આવી જાવ ને એક ગટર જ આખી નવી નખાઈ દેવું બહુ ટોકડા બની એ હા બરોબર. એક આ તમારા છોકરા આગળ તમે ઢોકણું વખાઈ દેવા તાર. હું કોઈ ટેન્શન નહીં એટલે તો ચોકતા જ લોકો. એ સારું હેરો. એટલે મોંતીભાઈ તમારે તો ગુસ્સો જ આમ કંટ્રોલ કરો ને લગી. આ રીતના સરપંચ ના બની કે જવાય. નહીં હં. હું ગતરો સાફ કરે એવું લાગુ. અરે હા, ગટરો સાફ કરવા નહીં પણ એમ ઓપરો મારી વાત જે કે ને ગોમ વાળા એ આપણે ઓપરી લેવું પડે. ગામમાં છે સમજતા નહીં છે બધા મૂર્ખા ગામમાં ભેગા થયા ના. પેલા તો સરપંચ હા આરો ડોક્ટર લાવો ના બટવા આપણા ગામમાં હજુ મગજ સેટ કરાવવું અમને. અને આ બધું કરીશું યાર પણ અત્યારે કંટ્રોલ થઈ જાઓ ઠંડા રહ્યો બરોબર. એક વખત સરપંચ માં આવી જાઓ પછી બરોબર. હું કહું હવે તમે જે તમારા ઘરે કામ હોય ને એ કરી દો અને પછી આપણે ને આપણે ન્યા કરીએ બધું લઈને બધા માહિતી આલવા માહિતી આલો બરોબર. અને કોઈ કહેતા નહીં હો. હા હા અને સરપંચ કોણ આવે કોણથી વાઘ વાઘ. અને આપણું નિશાન રાખવું હોય ને તો વાઘ જ રાખીએ. વાઘ નિશાન રાખો હો. તો તમે આવો પછી આપણે ફોરમ નું કરાવવું હોય. હા બરોબર બરોબર. હા. ઓના જોડે રહી 25 ના 50 50 ના 100 100 ના 200 બધા પૈસા લઈ અને મારા ગુજામ કરવાના. હા અને બીજો હોમો જે બોલે ને એને વસોડી જ નાખો. આમ જે પૈસા મળે બધા ગુજામ ભરી મારું ઘર એવું મસ્ત બનાવવું
અને આ ગાડીઓ લઈને ફરું, આ બધા સરપંચ પોણું બધું જાય. બોલો બોલો. અરે ટાઈમ નહીં મળ્યો યાર, એ બાજુમાં આવવાનો વાંધો નહીં. આ ચૂંટણી લઈ દઉં ને. હા હો, ફાઇનલ ફાઇનલ. આપણે બુમત પણ આવવાની. સારું સારું યાર, ભેગો તો હો યાર, ટાઈમ નહીં મળતો હતા. હા, ખાલી એક વખત મહેમાન ગતિ કરવા તો આવો શિવાના ઘેર. એ સારું હેડો. હા, ચૂંટણી આવી હ, નકરું ફોન પર ફોન આવે કે જવાનું, તો ટાઈમ જ મળતો નહીં. નવી બોલો બોલો. અરે શિવલા, હા બોલો ને. તું ઘરે બેઠા બેઠા સરપંચ બની ગયો છે? આપણે તો યાર બંડલ નાખો સરપંચ. એટલે પેલો કોંતી આયો તો. કયો કોનથી કાઢ્યો? વાહ, કોંતી કાઢ્યો. મને ગોમો મો જતો તો તે વામો મળ્યો. હા પેલો મૂર્ખો ઘરસન્યો નહીં, હા, એ હંગાત હતું પાવું. એવું તે નેકર્યા છે એમ તો કે. સરપંચમાં ફોર્મ ભરાવાનું કે હા. એટલે અરે 5% મારા 10% મારા જોડે લઈ ગયો 5 લાખ રૂપિયા. હવે કાઢ્યો. તારા જોડે લઈ ગયો એમ? હવે એને મેઠું લાવવાના નહીં, જબરો સરપંચમાં ઊભો થઈ ગયો રે. અને મારી વાત તો ખબર, હા એવું કહેતો ખબર, હા, અને કે હું તારા બૈરું રિયાલું કે તું વાટું ફરી તે કે. પણ આપણે વાત થઈ ગયેલી નહીં કે આપણે જે દાડે ઊભા થઈ જવું એટલે કમ્પ્લીટ તારા 2 બૈરા આવી જા. એ તો એ કીધું, મેં કીધું તું ઈલા. આ શિવો તમને તું નહીં ઓળખતો? વાહ, કહું સિવાય તો મને કીધું 2 બૈરા રિયાવાનો. હા અને ભાઈ એવું કહેતો ખબર બીજું, હા. કે તારા ઘરે હું ડેરી બનાવી દઉં. અલે હેરો ઉકાળો પીન પીવો યાર, દૂધે નહીં ના ઘેર ચા મેલવા. આ એવું કહેતું કે ડેરી બનાવી દઉં. વાતો નહીં, એને તો હું જોઈ લઈશ બરોબર. આપણા વટ તો આપણામાં જ આવવા જોવો બધા બરોબર. એ તો વટ તારામાં જ આવે. અને ભાઈ પાસેથી મેં એવું કીધું ખબર, હા તો એટલે કોણથી હા. સરપંચમાં આવવાનું હોય તો અમારે કોઈ વળકર કૂતરું મળી ગયું તું ખેંચી જાય. એટલે બરોબર કાઢ્યાના વાતો નહીં. હું હમણાં હવે તૈયારી હે ગામમાં એન્ટ્રી મારું બરોબર. આપણો તો વટ તારામાં જ હોય યાર. હા આવો ભાઈ, ઘેર વસ્તુ લઈ તો જે જોતું હોય. હા, હમણાં મળો હેરો. એ સારું, પૈસા પૈસા જુઓ. ના ના, ના તો જોતા જ કહી દેવાનું હો, આપણે બેઠા સીવો તો તમને નહીં ખબર, બહુ પૈસા આપણા જોડે. એ હા યાર, હમણાં મળીએ હો. એ હા ભલે હો. એટલે કાળિયાને ફૂંકી ખાવા નહીં જબરે શું હું ઊભું થઈ ગયું હેરું. એનું કોક કરવું પડશે. આટલેજીને ભેગું થાય તો બરોબર હે. વાંધો નહીં, મને જવા તો દે. ઘરમાં થોડું બાકી રહી ગયું કોમ કરાવવાનું, એ તો કરાવી દઉં. ચૂંટણી આવે પછી. હા, વાહમાં જઈને કહી જાઉં કે સરપંચ બનવા. તો આ વાહવાળા તો આખી જિંદગી આવો ને આવો દરવાજો નહીં લગાવતા. હું આમને પેલા હે ને આ દરવાજો હોનાનો નંખી આલો, પછી આગળ યાદું વાટ પડવો જો કે ના ના શિવો વાઘ આવ્યો તો ગોમમાં બૂમ પડાઈ ગયો. પેલા જવા દે કપૂરજી ક્યાં. આ શિવાના ગામમાં આ બધું કઢોળો મને નહીં હોપતો. પેલા તો બધી બેહો કઢાઈ નાખી ગામમાં. પૈસા લેવા બેહો ના. કેવું હા? હા, મજા. જબરા બેઠા હો તમે તો. બેહો. ના બેહું નહીં, એક વાત લઈને આવ્યો તો. શની ભાઈ? સરપંચ નો ઉભો હોય તો ખબર હે ને તમને? હા, સરપંચ નો ઉભો હોય તો ખબર હે ને શિવો? મારે જે પેલો કાળો કાગડો થઈને આવ્યો હતો અને આરે બાજ થઈને આવ્યો. જો સૌથી પહેલા તો તમે ઓછું વાપરો હે ને, હા, તમારા 2 કોઈન નવા નંખી બરોબર. રેડી? અને અમારે પેલા ઉકેડા કન્ના મારીનું એ બધું સાહેબ ઉકેડા થઈ પછી જાય. તમારે આખી પ્લાસ્ટિક સર્જરી કરી આલું. જે માર જેવા દેખાવ એન્ટી બરોબર. બરોબર. પછી આવી એક ચેન આ જાય તો હાલ નહીં હાલી, પછી હાલે આવી. આવી ચિંતા નહીં કરવાની. હું જીવું ને હા. તો અંદર બિંદાસ સુઈ રહેવાનું. અને ટેપુ ટાઈ ના આવો અને ચોમાનું. હા, હવા આ તો તમે ના હોય તો કાઢીને નાખી દો.
ભંગારમાં નાખી દઉં હું મોણો મોકલી દઉં તાત્કાલિક ઘર આમ ચાકા જેવું તાબા વાળું બનાવડે દે બરોબર તમારે ચિંતા કરવાની નહીં હું બેઠો તો તમે આવી જાઓ સરપંચમાં. સરપંચ પૂરેપૂરો સારું ચલો નીકળીએ હા. બરોબર અને ભૂલતા નહીં ના ભૂલીએ. હા પેલો કાગડો થઈને આવ્યો તો ને અરે બાજ થઈને આવ્યો. મેં વોચ છીએ નાલો એક ખબર નહીં પડતી. આરે પણ કોઈક કામ કર્યો લાગે. ઓના જોડે હોનાની ચેનો ને એવું હોય ને એટલે પેલા જોડે તો ફૂંકી ખાવાય નથી. આરે કોઈક બનિયાલ છે ખરું. તો કરશનીઓ કોંતી જોડે હતો લાઈને ફોન કરવા દે કરશન હા ભાઈ કેવો કયો જય બસ જય માતાજી. માતાજી અને તમારી વાત મળી છે મને આની વાત હે તમને નહીં ખબર તમે શું કરો અત્યારે વિરોધમાં હેડો એટલે આ ચૂંટણી આવી હે એટલે કોણથી વાત કે મારે સરપંચમાં રહેવું બરોબર એટલે આપણે કે આખા ગામમાં આપણે ઓળખાવ બધા એટલે કે વાહે વાહે મારા હંગાત હેડો ને આપણે બધા ઘરે ઘરે જઈને કહીએ આવીએ. પણ કરશન મૂર્ખો નહીં તું તને ખબર નહીં કે ઠીક ઠીક કોણ આવવાનું કોણ આવતું રહેવાનું એટલે સરપંચમાં તમારું ઊભું રહેવાનું હા તો દર સાલ હું જ આવ્યા ને ત્યાં આ બધું હોત હું કરાવવા વાળો ને તમે કાળિયાનો ઉડો લાયા ફૂંચી ખા અને 5 લાખ રૂપિયા કુના જોડે લઈ ગયો તો પૂછો 10% ને વ્યાજે મારા જોડે લઈ ગયો એ રહ્યો કાળિયો તમારા જોડે લીધા તો અરે આ મારું બેટું હું તો મરઘો હોત તો ના તો હોમાં જ હેડ્યો આવ્યો આમાં વેતરવા જ પડશે બે ને શિવભાઈ હા સરપંચમાં તમારે લેવાનું હો ઊભું રહેવાનું? હું મારા હવે ગામનો બહુ વિકાસ કરવાનો વિકાસ એટલે તોડી નાખ્યો પૈસો નહીં રાખવાની તાત્કાલિક મકાન બધાને બનાવી દેવાના અને બધાના ઘરે હે ને બધાના પૈસા બેંકમાં નંખાઈ દેવાના મારા તરફથી તો 3 લાખ રૂપિયા. સરપંચમાં તમે આવી જ જાઓ આવું જ પડે ને હા? એન્ટ્રી મારું હવે હોય 100% કહું છું સરપંચમાં તમે આવી જાઓ એ તો આવું પડે પણ પેલા ક્વાંતિને હવે મારે હે ને એને હાલ નહીં પણ જે દાડે ફોર્મ લેવા આવશે ને એ દાડે ઉડાડવું હોય હા એટલે તું મારા જોડે પગ દબાવતો હતો એટલે પગ દબાવતો હતો એ કાઢ્યો કે મને આલો પૈસા મારા ને કે પેલા ખેંચવા આયા તો રોતરા રોતો તો જબ્બર ને મારી જોડે ચીવી ચીવી ફાડતો તો ચેવી ગામમાં કે બધાને ઘરે ઘરે દારૂની લાઈન નખાઈ દો બોર બનાવી દો પણ તમે મૂર્ખા નહીં ગામમાં દારૂ રખાય કદી કોઈને દારૂ બંધ કરાવવાનો હોય ને તમે વળી દારૂ ને કે ચકલિયું નંખેલું એટલે એનું કેવું એવું થાય હા હું સરપંચ નો બને ને તો આખા ગામમાં ચોય દારૂ વેચવા દેવાનું નહીં હા એ વાત આજુબાજુ ગામમાં ચોય વેચવા દેવાનું નહીં તો 100% સરપંચમાં તું આવી જ જાય હા વિકાસ લાવજે વિકાસ હા તો વાંધો નહીં હા. તમારે જે કોમ હોય પતાવી આવો હા. હવે હું નીકળું બરોબર એ હા એ સારું ચલો જય માતાજી. જય માતાજી વાતો નહીં વાતો મળી ગયો બરોબર પણ પેલો કોંતી રહ્યો ને કોંતી એને ફોર્મ લેવા આવે દે તું બૈરાની નાકડી ના જોડ તો આ શિવો નહીં કાલ તો જવાનું ઓફિસે ફોર્મ ભરાવેલે કોક તો કરવું પડશે આયોજન